ફતેગઢ ગામે ગાયને વિસ્ફોટક પદાર્થ આપી ગાયને નુકસાન પહોંચાડનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી રાપર પોલીસ। મેં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા મેં પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં બનતા બનાવના આરોપીઓને તાત્કાલિક પકડવા સૂચના આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બુંબડિયા સાહેબ તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા રાપર પોલીસ સ્ટેશન ગુર નંબર 119930105043 BNS કલમ 288 325 તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11(1) મુજબના ગુના કામેના આરોપીઓને વિસ્ફોટક બોમ્બ બનાવી અને મૂકેલ હોય જે ગાય ખાઈ જતા ગાયના મોઢામાંથી માંસ તથા દાંત તેમજ જડબું તોડી નાખી ગાયને નુકસાન પહોંચાડેલ હોય સદર ગુના કામેના આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી કરેલ છે। પકડાયેલ આરોપીઓનું નામ એક તરશીભાઈ વીરાભાઈ કોલી પરમાર ઉંમર વર્ષ 58 રહે દેવીસર વાંઢ ખાણાની બાજુમાં ફતેગઢ તાલુકો રાપર। બીજા કિશનભાઈ સવજીભાઈ વાઘરી દેવી પૂજક ઉંમર વર્ષ 60 રહે મૂળ વારાહી તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ હાલ રહે ખોડિયાનગર રેલવે કોલોની પાસે ગાંધીધામ તાલુકો જિલ્લો ગાંધીધામ। કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા તથા રાપર પોલીસ દ્વારા સાથે રહી કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।